માનનીય કલેક્ટર શ્રી કચ્છના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી આ મુજબ છે। આજરોજ તારીખ 17/5/2026ના રોજ ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા મોજે માતાનો મઠ તાલુકા લખપતના સીમ વિસ્તાર ખાતે આકસ્મિક તપાસ હાથ ધરતા સાદી માટી ખનીજ તથા બેન્ટોનાઇટ ખનીજનું ગેરકાયદેસર વહન ખનન કરતા 4 ડમ્પરો તથા 2 એસ્કવેટર મશીન અને એક જેસીબી કંપનીનું લોડર પકડવામાં આવેલ। સદર એસ્કવેટર મશીનો તથા લોડરને સીઝ કરી કોટડા ગ્રામ પંચાયતની કસ્ટડીમાં રાખવામાં આવેલ તથા સદર 4 ડમ્પરોને સીઝ કરી દયાપર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે, જેની આગળની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે। આમ ફ્લાઇંગ સ્ક્વોડે કચ્છની તપાસ ટીમ દ્વારા કુલ 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।